પ્રશ્ન 7. સાયકલ સાથે જોડાયેલી કહેવત, રૂઢિપ્રયોગ કે પંક્તિઓ લખો. મિત્રો, અહીં સાયકલ સાથે જોડાયેલી હોય કે સાયકલ વિશે કહેવાયેલી હોય એવી રૂઢિપ્રયોગ, કહેવતો કે પંક્તિઓ કે સૂક્તિઓ લખવાની છે. અહીં અમારી રીતે અહીં લખીએ છીએ. તમારી રીતે નવી મળે, તમે જાણતા હો એવી તમે પણ લખી શકો. પંક્તિઓ આ પ્રમાણે છે. સાયકલ ફેરવી નાખવી. અર્થ: સ્થિતિ બદલી નાખવી. પંક્તિ: માણસ માટે સૌથી સરસ વાહન સાયકલ છે. એડમ હાર્ટ ડેવિસ. ત્રીજી પંક્તિ: સાયકલ મારી સરળ જાય, ટીન ટીન ટોકરી વગાડતી જાય. પ્રશ્ન 8. શબ્દ સમૂહ માટેનો શબ્દ કોષ્ટકમાંથી શોધીને લખો. મિત્રો, સ્વાધ્યાય પોથીમાં એક કોષ્ટક આપેલું છે જેમાં શબ્દો આડાઅવળા થઈ ગયેલા છે. તેમાંથી શોધીને આપેલા શબ્દ સમૂહો માટે શબ્દો શોધવાના છે, જે પાઠના અંતે પાઠ્યપુસ્તકમાં પણ આપેલા જ છે, જે અહીં લખીએ છીએ. જવાબ સીધા લખીએ છીએ. જવાબ 1 ખડાવાટ, બીજું અસાધારણ, ત્રીજું તગારું, ચોથું ઘરગથ્થું, પાંચમું સમવયસ્ક, છઠ્ઠું આનું, સાતમું હઠાગ્રહ, 8 ભૂમિશયન અને 9મું રોમાંચક. પ્રશ્ન 9. આપેલ શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો. મિત્રો, આ વ્યાકરણનો એક ટોપિક છે. શબ્દ કેવી રીતે બને અને શબ્દની અંદર દેખાતા અક્ષરોની સાથે સાથે બીજા કયા કયા અક્ષરો છુપાયેલા છે એ જાણતા હોવા જરૂરી છે. એમાં પહેલું પંક્ચર, પ અ ન ક ચ અ ર અ. બીજું મીઠાઈ, મ ઈ ઠ આ ઈ. ત્રીજું જંબુરિયું, જ અ મ બ ઉ ર ઈ ય ઓ. ચોથું ફરજિયાત, ફ અ ર અ જ ઈ ય આ ત અ. પાંચમું લોહચુંબક, લ ઓ હ અ ચ ઉ મ બ અ ક અ. જો વિદ્યાર્થી મિત્રો, અહીં આવી રીતે એટલા માટે બોલવામાં આવે કે છૂટા પાડેલા ધ્વનિઓ છે બધા હસ્વ છે, મતલબ અડધા અક્ષરો હોય છે, એટલે એને અ એવી રીતે બોલી શકાય. આખો અક્ષર હોય તો અ એવી રીતે બોલી શકાય. પ્રશ્ન 10મો. તમારા વિસ્તારની બોલીના શબ્દોના ઉપયોગથી વાક્ય બનાવો. તમારા વિસ્તારમાં જે બોલી બોલાય છે એ બોલીના જે શબ્દો હોય એ શબ્દોનો ઉપયોગ કરી અને તમારે વાક્યો બનાવવાના છે. એટલે તમે તમારા વિસ્તાર અલગ અલગ હોવાથી તમારે જાતે શબ્દો બનાવવાના છે, વાક્યો તમારી જાતે બનાવવાના છે. આગળ પ્રશ્ન 11. એકમના આધારે કારણો આપો. એમાં પહેલું છે, આપણે સીધા કારણો લખશું, આગળ પ્રશ્નો આપેલા છે લખશું નહીં. પહેલું, સાયકલ રમરમાટી કરતી દોડતી હતી. બીજું, કુંડલામાં વપરાઈને ઉતરી ગયેલી આ સાયકલો હતી. ત્રીજું, આગળના વારાવાળાનો અડધો કલાક લેખકને બહુ લાંબો લાગતો હતો. ચોથું, લોખંડના દાંડિયા પર કાચા રસ્તામાં આરામદાયક રીતે બેસી શકાતું નથી. પાંચમું, ટ્યુબમાં ક્યાં અને કેટલા પંક્ચર પડ્યા છે તે જાણી શકાય. પ્રશ્ન 12. આપેલ જાહેરાતના આધારે પ્રશ્નોનું નિર્માણ કરો. મિત્રો, સ્વાધ્યાય પોથીમાં એક જાહેરાત આપી છે, એ જાહેરાત ઉપરથી આપણે પ્રશ્નો બનાવવાના છે. તમે નવા પ્રશ્નો પણ બનાવી શકો. અહીં સાદા અને નાના સરળ પડે એવા પ્રશ્નો બનાવવાની કોશિશ કરી છે. પ્રશ્ન 1. જાહેરાત શેની છે? પ્રશ્ન 2. સાયકલ સ્ટોરનું નામ શું છે? પ્રશ્ન 3. સાયકલના કેટલા મોડેલ હાજર છે? પ્રશ્ન 4. સાયકલ સ્ટોર ક્યાં આવેલ છે? અને છેલ્લો પ્રશ્ન 5. સાયકલ સ્ટોરનો સમય શું છે? જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે અલગ પ્રશ્નો પણ લખી શકો. આ સ્વાધ્યાય પોથીમાં તમને કેવું લાગ્યું એના માટે કોમેન્ટ જરૂર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ.